तो मित्रों सामान्य रीते आर्टिकल ना બે પ્રકાર છે सामान्य रीते जे आर्टिकल છે એના બે પ્રકાર છે એમાં જે પહેલો પ્રકાર છે મિત્રો એ છે डेफिनेट आर्टिकल। पहलो प्रकार छे ए छे डेफिनेट आर्टिकल, જ્યારે બીજો જે પ્રકાર છે એ પ્રકાર છે ઇનડેફિનેટ आर्टिकल। इनडेफिनेट आर्टिकल आर्टिकल एना बे प्रकार, पहलो प्रकार छे डेफिनेट आर्टिकल छे, बीजो प्रकार छे ए इनडेफिनेट आर्टिकल छे। परंतु आर्टिकल प्रकार बे छे परंतु आर्टिकल 3 छे। કેટલા છે? आर्टिकल 3 छे। क्या 3 आर्टिकल छे? तो कि ए एन અને ધ આ 3 आर्टिकल छे। ફરી એકવાર વિચારી જોઈએ, સમજો બે પ્રકાર डेफिनेट आर्टिकल અને इनडेफिनेट आर्टिकल આ બંને છે आर्टिकल ના પ્રકાર છે, પરંતુ आर्टिकल 3 છે ए एन અને ધ આ 3 आर्टिकल છે। આમ જોવા જઈએ તો જે ધ आर्टिकल છે आर्टिकल ધ છે એ છે डेफिनेट आर्टिकल। आर्टिकल ध છે એ છે डेफिनेट आर्टिकल। આ ત્રણ પૈકી आर्टिकल જે ધ છે એ डेफिनेट आर्टिकल છે, જ્યારે ए અને एन આ બંને છે એ બંને इनडेफिनेट आर्टिकल છે। ए અને एन આ બંને છે इनडेफिनेट અચોક્કસ आर्टिकल। ધ છે એ ચોક્કસ आर्टिकल છે। આપણે મિત્રો શું સમજ્યા? તો કે ભાઈ आर्टिकल ના प्रकार 2, आर्टिकल 3 ए एन અને ધ આ કુલ 3 आर्टिकल, એમાં જે ધ आर्टिकल છે એને આપણે डेफिनेट आर्टिकल કહીશું, એટલે કે ચોક્કસ પ્રકારનો आर्टिकल કહીશું, જ્યારે એ અને એન એ ઇનડિફિનિટ आर्टिकल છે એટલે એને આપણે અચોક્કસ પ્રકારના आर्टिकल તરીકે ઓળખીએ છીએ। આમ જોઈએ મિત્રો તો એ અને એન નો અર્થ એક કોઈ, એ અને એન નો અર્થ એક કોઈ, એવો થાય છે એક કોઈ। પરંતુ જે ધ आर्टिकल છે એનો શાબ્દિક અર્થ થતો નથી। સમજાય છે? આમ જોઈએ તો એ અને એન એનો અર્થ એક કોઈ એવો કરી શકાય, એક કોઈ, પરંતુ જે ધ છે ધ आर्टिकल એનો કોઈ શાબ્દિક અર્થ થતો નથી। બરાબર છે? आर्टिकल નો ઉપયોગ નાઉન ની પહેલા કરવામાં આવે છે। હવે મિત્રો પ્રશ્ન આપણને એમ થાય તો आर्टिकल ક્યાં વપરાય? आर्टिकल ક્યાં વપરાય? તો ભાઈ आर्टिकल છે એ કોઈ પણ નાઉન ની આગળ વપરાય છે। ફરી પાછો પ્રશ્ન થાય आर्टिकल વાપરવો ક્યાં, કઈ જગ્યાએ વાપરી શકાય? તો કોઈ પણ નાઉન ની આગળ आर्टिकल મૂકવામાં આવતો હોય છે, કોઈ પણ નાઉન ની આગળ आर्टिकल મૂકવામાં આવતો હોય છે।
આર્ટિકલ 3 છે એ એન અને ધ એમાં ધ છે એ ડેફિનેટ આર્ટિકલ છે એ અને એન એ ઇનડિફિનિટ આર્ટિકલ છે એ અને એન એનો અર્થ એક કોઈ એવો થઈ શકે જ્યારે ધ એનો કોઈ શાબ્દિક અર્થ થતો નથી પરંતુ ક્યાં વપરાય આર્ટિકલ વાપરો ક્યાં તો કે કોઈ પણ પ્રકારના નાઉન ની આગળ આર્ટિકલ વાપરવામાં આવે છે એટલે કે નાઉન ની આગળ આર્ટિકલ ધારો કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો તો give me a pen give me a pen અહીં પેન છે એ એક નાઉન છે પેન છે એ નાઉન છે અને એની આગળ નાઉન ની આગળ શું વાપરવામાં આવ્યું છે આર્ટિકલ એ આર્ટિકલ ક્યાં વપરાય કેવી રીતે વપરાય એ આપણે પછી વાત કરશું પણ અહીંયા આર્ટિકલ નો ઉપયોગ શું છે એ સમજવા માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ નાઉન હોય એની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે અહીંયા પેન છે તો પેન છે નાઉન છે અને નાઉન ની આગળ આપણે આર્ટિકલ એ મૂક્યો છે આવી રીતે આર્ટિકલ નો ઉપયોગ થતો હોય છે there is an umbrella એટલે કે there is an umbrella સમજે છે તો અહીંયા જે છે umbrella એ પણ શું છે એ પણ નાઉન છે અહીંયા umbrella છે એ પણ શું છે મિત્રો તો એ નાઉન છે તો એની આગળ શું વાપર્યું છે એન આર્ટિકલ વાપરવામાં આવેલો છે એટલે અહીંયા આર્ટિકલ એન મૂકવામાં આવેલો છે ક્યારે એન મૂકવો ક્યારે એ મૂકવો એના વિશે આપણે વિશેષ વાતો કરશું મિત્રો આર્ટિકલ્સ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગઈકાલે મિત્રો મેં આર્ટિકલના બે પ્રકાર છે મિત્રો એના વિશે વાત કરી હતી મિત્રો એક છે એ ડેફિનેટ આર્ટિકલ અને જે બીજો પ્રકાર છે એ પ્રકાર છે ઇનડેફિનેટ આર્ટિકલ આના વિશે આપણે ગઈકાલે વાત કરી હતી મિત્રો આર્ટિકલ એના પ્રકાર બે છે પણ આર્ટિકલ છે એ કુલ 3 છે એના વિશે પણ આપણે ગઈકાલે વાત કરી હતી મિત્રો એ એન અને ધ આ 3 આર્ટિકલ છે આ બેના પ્રકાર છે મિત્રો આર્ટિકલ ક્યાં વપરાય એવી પણ આપણે ગઈકાલે વાત કરી હતી કોઈ પણ નાઉનની પહેલાં કોઈ પણ નાઉન હોય કોઈ પણ નાઉન આ નાઉનની આગળ આર્ટિકલ વપરાય છે આપણે ગઈકાલે એક ઉદાહરણ પણ લીધું હતું મિત્રો તમને કદાચ યાદ હોય તો there is an umbrella આપણે આ ઉદાહરણ લીધું હતું there is an umbrella મિત્રો આપણે એક્ઝામ્પલ લીધું હતું there is an umbrella અહીંયા જે અમ્બ્રેલા છે એ નાઉન છે અને એની આગળ જ્યાં એન આર્ટિકલ મૂકવામાં આવેલો છે જે તમે જોઈ શકો છો આ આપણે ગઈકાલે વાત કરી હતી આ થોડું ગઈકાલનું આપણે થોડું ક્લિયર કરીએ છીએ પરંતુ મિત્રો જો નાઉનની પહેલાં જો કોઈ એડજેક્ટિવ હોય જો નાઉનની પહેલાં જો કોઈ એડજેક્ટિવ એટલે કે વિશેષણ હોય તો આર્ટિકલ જે છે એ વિશેષણની આગળ મૂકવામાં આવે છે સમજાય છે મિત્રો અહીંયા શું વાત કરીએ આપણે કે જો કોઈ પણ નાઉન હોય તો નાઉનની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે પણ જો નાઉનની પહેલાં કોઈ એડજેક્ટિવ આવતું હોય એડજેક્ટિવ એટલે કે વિશેષણ નાઉનની પહેલાં જો કોઈ એડજેક્ટિવ આવતું હોય તો પછી આપણે જે આર્ટિકલ એ એન કે ધ એ કોઈ પણ આર્ટિકલ છે એ આપણે કોને આગળ મૂકશું એડજેક્ટિવની આગળ મૂકવામાં આવે છે આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે તમને થોડો ખ્યાલ આવશે
દાખલા તરીકે ધીસ ઇઝ અ રેડ પેન. ધીસ ઇઝ અ રેડ પેન. જો મિત્રો અહીંયા પેન છે એ નાઉન છે, પણ કેવી પેન? તો કે રેડ પેન. હવે આ જે થયું છે એ વિશેષણ થયું છે. પેન છે એ નાઉન છે અને એની આગળ રેડ પેન એટલે આ વિશેષણ છે, અને એની આગળ તમે જોઈ શકો છો અહીંયા આપણે આર્ટિકલ મૂકવામાં આવેલો છે. અહીંયા આપણે એ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. એટલે આ જે નિયમ છે મિત્રો એ શું કહેવા માગે છે કે ખરેખર તો નાઉનની પહેલાં આર્ટિકલ આવવો જોઈએ, પણ નાઉનની પહેલાં જો કોઈ વિશેષણ હોય એને કે એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવની આગળ આપણે આર્ટિકલ મૂકીએ છીએ. સમજાય છે મિત્રો? ત્રીજી વાત કે નાઉન પહેલાં એડજેક્ટિવ હોય તો તેની આગળ આર્ટિકલ, પરંતુ એડજેક્ટિવ હોય તો એડવર્બ હોય. હવે આ 2 નંબરની વાત થઈ, પર 3 નંબરની વાત એવી છે મિત્રો કે નાઉનની પહેલાં એડજેક્ટિવ હોય અને એડજેક્ટિવ પહેલાં, સમજી લેજો મિત્રો બરાબર, એડજેક્ટિવ પહેલાં જો કોઈ એડવર્બ હોય, નાઉનની પહેલાં એડજેક્ટિવ હોય પણ એડજેક્ટિવની પહેલાં કોઈ એડવર્બ હોય તો આર્ટિકલ ક્યાં મૂકવો? તો કે તો પછી આપણે આર્ટિકલ છે એ એડવર્બની આગળ મૂકીશું. સમજાય છે? સૌથી પહેલાં વાત એ હતી કે કોઈ પણ નાઉન હોય તો નાઉનની આગળ આર્ટિકલ મૂકવો. બીજી વાત એ હતી કે ભાઈ નાઉન હોય પણ એની આગળ કોઈ એડજેક્ટિવ હોય તો પછી આર્ટિકલ અહીંયા એડજેક્ટિવ આગળ મૂકવો. પણ ત્રીજી વાત એ હતી કે ભાઈ કોઈ પણ નાઉનની આગળ એડજેક્ટિવ હોય પણ એડજેક્ટિવની આગળ કોઈ એડવર્બ હોય તો પછી આપણે આર્ટિકલ જે છે એ કોની આગળ મૂકશું? તો એ આર્ટિકલ આપણે એડવર્બની આગળ મૂકીશું. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ પહેલી વાત, બીજી વાત, આ ત્રીજી વાત. દાખલા તરીકે હવે આપણે લખીએ she has a very good ડિક્શનરી. સમજાય છે? વિશેષણ એની આગળ ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ અને એની આગળ આપણે આર્ટિકલ મૂકીએ છીએ. આ વાત થઈ મિત્રો આર્ટિકલ ક્યાં મૂકવું. તો પહેલી વાત આપણે એમ કરી કે નાઉન હોય તો એની આગળ આર્ટિકલ મૂકવાનો. બીજી વાત એમ કરી કે ભાઈ નાઉન હોય એની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવની આગળ આર્ટિકલ મૂકવાનો. ત્રીજી વાત આપણે એવી કરી મિત્રો કે ભાઈ નાઉન હોય, નાઉન પહેલાં એડજેક્ટિવ હોય, એડજેક્ટિવ પહેલાં એડવર્બ હોય તો પછી આપણે આર્ટિકલ ક્યાં મૂકશું? તો કે ભાઈ એડવર્બની આગળ આપણે આર્ટિકલ મૂકીએ છીએ. ખ્યાલ આવ્યો? આ વાત આપણે કરીએ છીએ કે આર્ટિકલ ક્યાં મૂકવું એની વાત છે મિત્રો. આર્ટિકલ ક્યાં મૂકવું એ સમજાઈ ગયું. આર્ટિકલના 2 પ્રકાર તમને સમજાઈ ગયા. આર્ટિકલ એ એના વિશે પણ તમને ખાસી બધી માહિતી પ્રાપ્ત થઈ છે. મિત્રો હું જે કાંઈ આપને ભણાવી રહ્યો છું એ બધી મારા જ્ઞાનની અને મારા અભ્યાસની મર્યાદામાં આપને ભણાવી રહ્યો છું. સંભવ છે ક્યાંક કોઈ પણ વસ્તુ ખૂટતી હોય, ખોટી હોય તો આના માટે તમે કોઈ પણ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો. સવિશેષ ઉદાહરણો તમને સારા વ્યાકરણ ગ્રંથ અવશ્ય પ્રાપ્ત થશે. પરંતુ કોરોનાના આવા કપરા કાળની અંદર આપણે સૌ ઘરમાં રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસમાં રહીએ. એ સાથે ભારત માતા કી જય.